સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ। વહેલી સવારે લોકોમાં ઘણો બધો ઉત્સાહ હતો, ઠંડક હતી, એટલે બધાએ મતદાન ઉત્સાહથી કર્યું। ધીરે ધીરે બપોર પડતા સુધીમાં થોડો આંકડો નીચે આવ્યો, એટલે લોકોની સંખ્યા ઓછી થઈ। હવે સાંજ ઉપર બધાની નજર છે કે હવે છેલ્લા જે 2-3 કલાક છે એમાં કેટલું મતદાન થાય છે। 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું છે એની ટકાવારી પર નજર કરીએ તો ઓવરઓલ 40% સરેરાશ મતદાન થયું છે અત્યાર સુધીમાં, અને એ સરેરાશ મતદાન 3 વાગ્યા સુધીનું છે। 15 મહાનગરપાલિકા એટલે મહાનગરપાલિકામાં ટોટલ 3 વાગ્યા સુધીમાં 32% મતદાન થયું છે। એટલે ગામડાઓ મત આપવા માટે, ગામના લોકો મત આપવા માટે ઘણા એક્ટિવ દેખાયા, જ્યારે શહેરોમાં ખૂબ સુસ્ત દેખાયા લોકો, એટલે ત્યાં ઓછું મતદાન થયું છે। મહાનગરોમાં 32% જ મતદાન છે, નગરપાલિકામાં 41% મતદાન છે, જ્યારે જિલ્લા પંચાયતમાં 44% છે અને તાલુકા પંચાયતમાં પણ 44% છે। એટલે જિલ્લા અને તાલુકાના લોકો એ ઉત્સાહભેર મત આપવા માટે ગયા। 3 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો આપણને ખબર પડે કે શહેરો જે છે એ એકદમ નીરસ દેખાયા, શહેરના લોકો મતદાન આપવા માટે નીરસ દેખાયા। વરિષ્ઠ પત્રકારો સાથે જ્યારે વાતચીત કરી, એટલે સૌરાષ્ટ્રમાં જગદીશ મહેતા સાથે વાતચીત કરી, તો એમને એવું કહેવું હતું કે રાજકોટ જેવી સિટી કે જ્યાં એવું કહેવાય કે વહેલી સવારે જ સૌથી વધારે ભીડ હોય, બપોર પડતા સુધીમાં અમસ્તા પણ કોઈ મત આપવા માટે ન જતા હોય, ત્યાં વહેલા સવારે પણ મત આપવા માટે કોઈ ગયું નહીં અને એટલી બધી લાઈનો ન દેખાઈ। ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ હતા, ઘણા બધા લોકોને જેને મત આપવા હતા એમના નામ ન હતા, એ વાત પણ એમણે કરી। એટલે શહેરો જે છે, એટલે જે મહાનગરો જે બન્યા છે, નવા મહાનગરો અને જૂના ઓલરેડી જે હતા એમાં નીરસતા દેખાઈ, લોકો ઉઠીને મત આપવા માટે જવા માટે થોડા નીરસ દેખાયા। હવે 9 વાગ્યાથી લઈને 3 વાગ્યાનું એનાલિસિસ પણ કરીએ તો 9 વાગે તમે જુઓ કે મહાનગરોમાં 4% વોટિંગ થયું, 11 વાગ્યા સુધીમાં 13 થયું, પછી 1 વાગ્યા સુધીમાં 20 થયું અને 3 વાગ્યા સુધીમાં 32 થયું। એટલે તમે જુઓ કે વહેલી સવારે પણ એટલું બધું મતદાન નથી થયું કે આપણે એવું માનીએ કે બપોરે ઓછું થઈ ગયું। નગરપાલિકામાં વહેલી સવારે 6.40% મતદાન થયું, 11 વાગ્યા સુધીમાં 22% થયું, 1 વાગ્યા સુધીમાં 26% થયું અને પછી 3 વાગ્યા સુધીમાં 41% મતદાન થયું। જિલ્લા પંચાયતની વાત કરીએ તો 9 વાગ્યા સુધીમાં 4% મતદાન થયું, 11 વાગ્યા સુધીમાં 18 થયું, 1 વાગ્યા સુધીમાં 29 અને પછી 3 વાગ્યા સુધીમાં 44% મતદાન। અને તાલુકા પંચાયતની વાત કરીએ તો વહેલી સવારથી 5% મતદાન હતું, 11 વાગ્યા સુધીમાં 20% થયું, 1 વાગ્યા સુધીમાં 30% અને હવે 44% છે। એટલે ત્યાં તો બપોર સવાર બધી જ જગ્યાએ લોકો મત આપવા માટે ગયા જ છે। એમને પણ તડકો છાયો નડ્યો હશે, પણ છતાં પણ એ મત આપવા માટે એમનો ઉત્સાહ દેખાયો। એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં લોકો, ગામડાઓના લોકો જે છે એ મત આપવા માટે ઉત્સાહભેર ગયા છે। શહેરોમાં થોડી નિરસતા દેખાઈ છે, જ્યારે મહાનગર 15 બન્યા છે, એટલે જે નવા મહાનગરો એડ થયા છે એના માટે પણ આ પહેલી વારની ચૂંટણી હતી, એટલે બધાને એવી આશા હતી કે મહાનગરોમાં તો આ વખતે ઉમટીને વોટ થવાના છે, પણ એ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી। 32% જેટલું વોટિંગ છે, છેલ્લા 2-3 કલાકમાં કેટલા ટકા મતદાન થાય છે એના ઉપર નજર રહેવાની છે। આ ઓછું મતદાન કોને કેટલો ફાયદો કરાવે છે સમય બતાવશે। તમારા વિસ્તારમાં તમને શું લાગે છે કે ભીડ જોઈ કે કેમ, લોકો બહાર નીકળીને મત આપી રહ્યા છે કે કેમ, એ અમને કમેન્ટ્સમાં જણાવજો। બાકી તમારે જો મત આપવાનું બાકી હોય તો હજી આપણી પાસે સમય છે, તમે તમારી ફરજ અને તમારો જે હક છે એ નિભાવવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી જજો અને તમારો જે અમૂલ્ય મત છે એ આપી આવજો। નમસ્કાર।